ચૈત્ર સુદ દુર્ગાષ્ટમી અને મહાનવમી એમ બંને દિવસે કન્યા પૂજન કરવું એ સર્વોત્તમ ગણાય છે। અને એમાંય વળી જો આ દિવસોમાં સવારથી બપોર સુધી કન્યા પૂજન કરવામાં આવે તો તે ઉત્તમ ફળ દેનારું માનવામાં આવે છે। તેથી જો દુર્ગા અષ્ટમીએ કન્યા પૂજન કરવું હોય તો તેના શુભ મુહૂર્તો 26 માર્ચે ગુરુવારે સવારે 6:18 લઈને 7:50 સુધી। બીજું શુભ મુહૂર્ત છે 10:55 થી 3:31 સુધી। અને જો મહાનવમી તિથિએ કન્યા પૂજન કરવું હોય તો 27 માર્ચ 2026 અને શુક્રવારે સવારે 6:17 લઈને 10:06 સુધી। અને બપોરે અભિજીત મુહૂર્તમાં જો કન્યા પૂજન કરવું હોય તો તેનો સમય છે 12:02 લઈને 12:51 સુધી। વિડીયો ગમ્યો હોય તો તમારા કુળદેવીનું નામ કમેન્ટમાં અવશ્ય લખશો। જય માતાજી।